નમસ્કાર. નિધિ સીડ્સની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું, વેપારી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બનાસકાંઠા જિલ્લાના ખરડોસણ ગામની અંદર ઊભા છીએ, જે બનાસ નદીના કાંઠે આવેલું ગામ. ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે, જેમણે આપણે નિધિ સીડ્સની કૃતિકા વેરાયટી વાવી છે. આપણી એ એકચ્યુઅલી 37 નંબર વેરાયટી તો આવે જ છે, જે ખૂબ સારું ઉત્પાદન આપે છે, પણ એના કરતાં પણ વધુ ઉત્પાદન આપતી જાત નિધિ કૃતિકા. મિત્રો, એ આપણા ખેડૂતે અહીંયા સરસ વાવણી કરી છે. એમને પૂછીશું આપણે કે એમનું નામ, ગામ, પહેલા એમનો પરિચય લેવાનો પ્રયત્ન કરીશું, ત્યારબાદ એમનો અનુભવ રજૂ કરશે. નમસ્કાર, આપણું આખું નામ જોશથી બોલજો જરા. આપણું આખું નામ બાબુભાઈ જમશીભાઈ સુથાર. આપણું ગામ, તાલુકો, જિલ્લો? ગામ ખરડોસર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. આપણો મોબાઈલ નંબર? 9909052721. ઓકે, 9909052721. કઈ વેરાયટી વાવી છે આપણે? આરી નિધિ કૃતિકા. નિધિની કૃતિકા વેરાયટી વાવી છે. બહુ જોરદાર. તમે જુઓ, આપણા દરેક હાથની અંદર તમે જુઓ કૃતિકા વેરાયટી બહુ જબરજસ્ત વેરાયટી છે. આપણી સાથે આપણા એમડી શ્રી નરેન્દ્રભાઈ સાહેબ પણ આપણી જોડે છે, તો આપણે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, કે આ વેરાયટી અહીંયા આપણે પ્રદર્શન માટે આવ્યા છો, તો વેરાયટી વિશે જરા બે શબ્દો અમારા ખેડૂત મિત્રોને જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો. નિધિ સીડ્સના બિયારણો બનાસકાંઠાની અંદર તો ખૂબ ખેડૂત મિત્રો હોંશે હોંશે વાવે છે, અને આજે આપણે આપણા એક પ્રગતિશીલ ખેડૂત અને વેપારી સાથે આપણી ટીમ આખી આ ગામની અંદર પધાર્યા છે. અને ખેડૂત મિત્રો, ઉનાળાની અંદર ખાસ નિધિ 37 નંબર તો ખૂબ અહીંયા આ એરિયાની અંદર વાવેતર થાય છે, પણ નિધિ સીડ્સે છેલ્લા 2 વર્ષથી નિધિ કૃતિકા કરીને વેરાયટી નવી આપી છે. હવે આ વેરાયટીની ખાસિયત આપણે ખેડૂતના મોઢેથી જ સાંભળવાની છે કે એમને ઉનાળાની અંદર વાવેતર કર્યું હતું. તો કાકા, તમે કેટલા વીઘાનું વાવેતર કર્યું હતું? 1 એકર, પોણા 2 વીઘા. પોણા 2 વીઘા એટલે આ લોકોનો વીઘો મોટો છે, 24 ગુંઠાનો. અને 1 એકરની અંદર અમને વાવેતર કર્યું હતું. અને કેટલા કટા વાવેતર કર્યા હતા? 3 કટા વાવ્યા હતા. તો એમને 3 કટાનું વાવેતર કર્યું હતું. અને આપણે કાકાને પૂછશું કે કેટલા દિવસે આ તમારી મગફળી, હાલ આપણે જે ખેતરની અંદર ઉભા રહ્યા છીએ, એ મગફળી અત્યારે ઉપડી ગઈ છે અને 2 દિવસની અંદર થ્રેશર લાગી જશે અને ખેડૂતના ઘરે મગફળી પહોંચી જશે. તો કેટલા દિવસે આ મગફળી તમારે પાકી ગઈ? હવે 95 દિવસે મગફળી ગાડી. એટલે 95 દિવસે પાકી ગઈ એમની મગફળી. તો કહેવાનો મિત્રો, આ જે વેરાયટી છે આપણી કૃતિકા, એ ઉનાળાની અંદર અને ચોમાસા બંને ઋતુ માટે અનુકૂળ છે અને વહેલી પાકતી જાત છે. એટલે ઉનાળાની અંદર 95 દિવસે પાકી ગઈ અને ચોમાસાની અંદર 95 થી 100 દિવસે આ પાકતી જાત છે. બીજું, તમે આ જોવો ખેડૂતના હાથમાં આ છોડવા જે દેખાઈ રહ્યા છે કે કેટલું બધું ઉત્પાદન આપવાની એની ક્ષમતા છે. અને આપણા ખેડૂતના મોઢે જ સાંભળીએ કે તમને અંદાજિત ઉત્પાદન કેટલું દેખાય છે. લીલાભાઈ, આપ જણાવો જરા, આપણી વેરાયટી વિશે જણાવો. આ વેરાયટીનું વીઘે ઉત્પાદન 40 થી 42 મણ ઉત્પાદન આવે છે અને બહુ સારું બિયારણ છે, બહુ સારી વેરાયટી છે. ઓકે, તો આપણા બીજા ખેડૂત મિત્રોને અત્યારે ચોમાસુ સિઝનની શરૂઆત થઈ રહી છે, આ નિધિ કૃતિકા વાવવાની ભલામણ કરવામાં આવે છે. તે બહુ સરસ આવે છે બિયારણ. અને મારી સાથે આપણા વેપારી મિત્રો પણ છે કે જેમને આ નિધિનું કૃતિકા વેરાયટીનું વાવેતર કરાયું છે. તો ધવલભાઈ, જે આપણા બનાસકાંઠા જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર છે અને જેના થકી લગભગ આપણા નિધિ સીડના 150 વેપારી સુધી આપણો માલ પહોંચાડીએ છે. તો ધવલભાઈને પૂછીએ કે ધવલભાઈ, આ વેરાયટી તમને કેવી લાગી? આ વેરાયટી કૃતિકા એકદમ સારી છે અને ઉત્પાદન બી સારું અને દાણો એકદમ ભરાવદાર અને મોટો હોય છે, જેથી પ્રોડક્શન સારું આવે છે અને ખેડૂતને આ અંદરથી ખુશી અનુભવે છે કે વસ્તુ સારી છે. તો મિત્રો, આ જે વેરાયટી કૃતિકા એ ચોમાસાની અંદર જે મિત્રોને મગફળી વાવી છે અને એમાંય તે બનાસકાંઠા જિલ્લાની અંદર અને થરાદ જિલ્લાની અંદર, તો નિધિની જે કૃતિકા વેરાયટી તમે અચૂકપણે વાવજો અને સારામાં સારું ઉત્પાદન, સારામાં સારા બજાર ભાવ મળે એવી આ વેરાયટી છે. આભાર.